એક એવી કલ્પના કરીએ કે આપણે આખી દુનિયામાં ભટકીને કોઈ અદ્ભુત ખજાનો શોધી રહ્યા છીએ અને છેલ્લે ખબર પડે કે અરે એ તો પોતાના જ ખિસ્સામાં હતો. હા, સાચી વાત છે. ખરેખર તો આજના આ ડીપ ડાઈવમાં આપણે જે સ્ત્રોતોનું વિશ્લેષણ કરવાના છીએ તેનો મૂળ સંદેશ બરાબર આવો જ છે. બિલકુલ. આજે આપણી પાસે સંત બોધાનંદ રચિત અભેદ ઉપાસના ધ્વનિ આરતી છે. એટલે આપણું મિશન એ સમજવાનું છે કે આ માત્ર કોઈ સામાન્ય ધાર્મિક ગીત નથી, પણ અદ્વૈત વેદાંતના ગૂઢ સિદ્ધાંતોનો એકદમ પ્રેક્ટિકલ નકશો છે. અને જુઓ, આ નકશાની સૌથી મોટી ખૂબી એ છે કે તે આપણને બહાર ભટકતા અટકાવે છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે આપણું અસ્તિત્વ અલગ છે અને ઈશ્વર ક્યાંક બહાર છે. બરાબર. પણ આ સ્ત્રોતો આપણને સમજાવે છે કે આ ભેદ વાસ્તવિક નથી. એ માત્ર અજ્ઞાનતા છે. અભેદ ઉપાસના એટલે જ એ અનુભૂતિ જ્યાં હું અને ઈશ્વર વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય. તો પછી આ ખિસ્સામાં રહેલી કિંમતી વસ્તુ એટલે કે પોતાના સાચા સ્વરૂપ સુધી પહોંચવું કેવી રીતે? સ્ત્રોતોમાં બાહ્ય ઉપચારો એટલે કે દ્રવ્ય પૂજાથી લઈને નિર્વિકલ્પ પૂજા સુધીની સફર વર્ણવી છે. હા, એ સફર બહુ જ મહત્વની છે. હું સમજાવું. દ્રવ્ય પૂજા એટલે બહારની વિધિઓ અને નિર્વિકલ્પ પૂજા એટલે સંપૂર્ણ આત્મલીનતા. અચ્છા, હું એ વિચારતી હતી કે શું આ પેલી સાયકલ ચલાવતા શીખવાની પ્રક્રિયા જેવું છે? સાયકલ એટલે કઈ રીતે? એટલે કે જ્યાં શરૂઆતમાં બેલેન્સ માટે ટ્રેનિંગ વ્હીલ્સની એટલે કે મૂર્તિ પૂજાની જરૂર પડે અને પછી સંતુલન આવતા જાતે જ સફર આગળ વધે. અરે વાહ! આ એકદમ બંધબેસતી ઉપમા છે. ટ્રેનિંગ વ્હીલ્સ તમને શરૂઆતમાં પડતા બચાવે છે, એક શિસ્ત આપે છે. પણ જો આખી જિંદગી એ વ્હીલ સાથે જ સાયકલ ચલાવ્યા કરીએ તો સાચી ગતિનો રોમાંચ ક્યારે ન અનુભવી શકાય. બરાબર છે. એટલે દ્રવ્ય પૂજા એ શરૂઆતની શિસ્ત છે, પણ અંતિમ લક્ષ્ય તો નિર્વિકલ્પ પૂજા છે, જ્યાં કોઈ જ બાહ્ય વિકલ્પ કે વિચાર વિના આત્મામાં સ્થિર થવાનું છે. એકદમ સાચું. અને જેમ સાયકલ ચલાવતા શીખવું એક યાત્રા છે, તેમાં મનુષ્ય દેહરૂપી સાયકલ મેળવવી એ પણ મોટી વાત છે. આરતી કહે છે કે 84 લાખ યોનિઓની લાંબી સફર પછી આ અમૃત સમાન દેહ મળે છે. હા, એ મેં પણ વાંચ્યું. પણ મને એ વાત બહુ રસપ્રદ લાગી કે તેમાં ભૌતિક તૃષ્ણાઓનું વિષ ભીળવવાની સ્પષ્ટ ના કહી છે. કારણ કે એ વિષ આપણને ફરીથી એ જ અનંત ભટકાઓમાં ફસાવી દે છે. એનાથી બચવા માટે જ આરતી શિવોહમ એટલે કે હું જ શિવ છું એવું નાદ આપે છે. સમજાયું. અને અહીં બોધાનંદ એક જબરદસ્ત રૂપક વાપરે છે, ઢોલની પોલ. તેઓ એવા ક્રિયાકાંડો પર પ્રહાર કરે છે જે માત્ર દેખાડા માટે અથવા કોઈ સ્વાર્થથી થતા હોય. ઢોલની પોલ એટલે ખાલી ઢોલ? હા, બહારથી ઢોલ ભવે ખૂબ મોટું અને ભવ્ય દેખાતું હોય, પણ અંદરથી તો એ ખાલીખમ જ હોય છે. જો અંદર કોઈ આધ્યાત્મિક જાગૃતિ ન હોય તો એ પૂજા માત્ર ખાલી ઢોલ વગાડવા સમાન છે. એક મિનિટ, ધાર્મિક વિધિઓને સીધી ખાલી ઢોલ કહી દેવી થોડી કઠોર નથી લાગતી? મારો કહેવાનો અર્થ એ છે કે જે સાધક હજુ શરૂઆત કરી રહ્યો છે, શું એના માટે આ બાહ્ય કર્મોનું કોઈ જ મૂલ્ય નથી? જુઓ, બોધાનંદનો ઈરાદો ક્રિયાઓને સંપૂર્ણ નકારવાનો નથી, પણ તેની પાછળના ખાલીપણા પર ધ્યાન દોરવાનો છે. હું જે કહેવા માંગતો તો એ છે કે બાહ્ય કર્મોનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે એ ક્રિયા અંદરના પરિવર્તનનું કારણ બને. એટલે જો વર્ષો સુધી વિધિઓ કરવા છતાં અંદર ક્રોધ, મોહ કે ઈર્ષા એવા જ રહેતા હોય તો એનો અર્થ એ કે ક્રિયા માત્ર યાંત્રિક બની ગઈ છે, અંદર ઉતરી નથી. અને જો આ યાંત્રિકતા અડચણ છે તો પછી મુક્તિનો રસ્તો રોકનારું મુખ્ય પરિબળ કયું છે એ સમજવું પડે. હા, સ્ત્રોતોમાં આ માટે ચીજડ ગ્રંથિ એવો શબ્દ વપરાયો છે. પણ આ ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જો, આ વાતના મૂળમાં જઈએ તો ચિત્ત એટલે ચેતના અથવા આપણું આત્મા અને જડ એટલે આ ભૌતિક શરીર. આપણો અહંકાર આ બંને વચ્ચે એક એવી મજબૂત ગાંઠ બાંધી દે છે કે આપણે આ નાશવંત શરીરને જ આપણી સાચી ઓળખ માની લઈએ છીએ. અચ્છા, તો આ જ ચીજડ ગ્રંથિ છે. તો પછી આ અહંકારની ગાંઠને ખોલવી કેવી રીતે? સ્ત્રોતો સમજાવે છે કે આ ગાંઠને માત્ર ગુરુના શબ્દથી તોડી શકાય. હવે સવાલ એ થાય કે એક શબ્દ કેવી રીતે ગાંઠ તોડે? હા, મને પણ એ જ થતું હતું
કોઈ જાદુઈ મંત્ર છે કે શું? ના, અહીં શબ્દ એટલે કોઈ જાદુઈ મંત્ર નહીં, પણ એક સચોટ જ્ઞાન છે જે અરીસા જેવું કામ કરે છે. જ્યારે એ જ્ઞાન મળે ત્યારે અચાનક પેલો અહંકારનો ભ્રમ તૂટે છે અને ઓળખ શરીર પરથી હટીને ચેતના પર સ્થિર થાય છે. શું વાત છે! અને આરતી કહે છે કે આ જ્ઞાનરૂપી શબ્દનું વજન 52 તોલા છે. એટલે કે દુનિયાના તમામ ભૌતિક ભાર કરતાં પણ વધુ છે, કારણ કે તે સેકન્ડોમાં જ જન્મોજન્મની ભ્રમણા કાપી નાખે છે. એટલે કે આ દેહ માત્ર એક સાધન છે અને અંતિમ લક્ષ્ય કામ, ક્રોધ અને માયાના પડદા હટાવીને પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનું છે. મને લાગે છે કે આજના સમયમાં આ વાત ખૂબ જ રિલેટેબલ છે. બિલકુલ. કઈ રીતે? એટલે આપણને સતત એવું લાગે છે કે શાંતિ કોઈ નવા ગેજેટ, નવી નોકરી કે પ્રમોશનમાં છુપાયેલી છે. પણ આ ડીપ ડાઇવ યાદ અપાવે છે કે જે બેલેન્સ આપણે બહાર શોધીએ છીએ તે સોફ્ટવેર તો પહેલેથી જ આપણી અંદર ઇન્સ્ટોલ થયેલું જ છે. બરાબર કહ્યું. આ જ્ઞાન આપણને એ શીખવે છે કે સાચો ધર્મ બહારની દોડાદોડીમાં નહીં, પણ પોતાની અંદર રહેલી અખૂટ શાંતિ અને શક્તિને માણવામાં છે. અને આ વિચાર સાથે જ આપણે આજનું ડીપ ડાઇવ પૂરું કરીશું. પણ હા, જતા પહેલા એક વિચારવા જેવી વાત છે. જો સબ મેં બ્રહ્મ ખુદ તું જ એ જ અંતિમ સત્ય હોય, તો રોજબરોજના જીવનમાં જે પડકારો અને દુઃખોથી આપણે હેરાન થઈએ છીએ, શું તે ખરેખર વાસ્તવિક છે? બહુ ઊંડો પ્રશ્ન છે. કે પછી આ બધું પેલા ખિસ્સામાં પડેલા હીરાની કિંમત સમજાવવા માટે આત્માએ જ પોતાની જાગૃતિ ચકાસવા રચેલી કોઈ જટિલ પણ અદ્ભુત રમત છે? આના પર જરૂર વિચાર કરજો. ફરી મળીશું.